સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામીના રેકેટનો પર્દાફાશ થયા બાદ આ રેકેટમાં વધુ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને અત્યાર સુધીમાં આ ગુનામાં કુલ 6 આરોપીઓને ઝડપી લીધા છે. સુરત સાયબર ક્રાઇમની ટીમે તાજેતરમાં જ એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. આ ગેંગના સાગરીતો થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને ભારતના અને અન્ય દેશોના યુવાનોને છેતરીને મ્યાનમાર લઈ જતા હતા, જ્યાં તેમને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવતા હતા. યુવાનોને થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્ક માટે આકર્ષક નોકરીની ઓફર આપવામાં આવતી હતી. એકવાર યુવાનો થાઇલેન્ડ પહોંચી જાય પછી તેમને કપટપૂર્વક નદી પાર કરાવીને મ્યાનમાર મોકલી દેવામાં આવતા. ત્યાં તેમને ચાઇનીઝ ગેંગના હવાલે કરવામાં આવતા હતા. આ ગેંગ યુવાનો પાસેથી તેમના નામની ફેક આઈડી બનાવીને ભારત અને અન્ય દેશોમાં ઓનલાઈન ઠગાઈ કરાવતી હતી. આમાં મુખ્યત્વે ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરીને લોકોને છેતરવામાં આવતા હતા. સુરત સાયબર ક્રાઇમની ટીમે સાયબર ગુલામી રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આ ગુનામાં પોલીસે હાલ સુધી 6 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે વધુ 2 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે, જેમાં આરોપી શશાંક વસુદેવની મુંબઈથી તેમજ દાનિશ દાંતલિયાની સાબરકાંઠાના હિંમતનગરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા જાણવા મળ્યા મુજબ મુખ્ય આરોપી નીરવે માત્ર ભારત જ નહીં પરંતુ પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઇથોપિયાના નાગરિકોને પણ મ્યાનમાર મોકલ્યા હતા. તેણે અત્યાર સુધીમાં 51 થી વધુ લોકોને મ્યાનમાર ખાતે સાયબર ગુલામ તરીકે મોકલ્યા છે. આ 51 લોકોમાં 47 ભારતીય નાગરિકો છે, જ્યારે બીજા પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઇથોપિયાના લોકો હોવાનું સામે આવ્યું છે. સાયબર સ્લેવરીની રેકેટમાં સુરત સાયબર ક્રાઇમ સેલે હવે બીજા 2 આરોપીઓને ઝડપી પાડ્યું છે. અગાઉ અમે લોકોએ 4 આરોપીઓને ધરપકડ કરી હતી. એ 4 એજન્ટ તરીકે કામ કરતા હતા. હવે જે 2 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે એમાં પહેલાનું નામ છે શશાંક સક્સેના. એ MBA છે અને આખી રેકેટમાં એમનું કામ હતું USDTને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરાવવાનું, અને એના માટે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરતો હતો. અને જેટલા બધા એજન્ટો છે, HR એજન્ટ જે ચાઇનીઝ ગેંગ સાથે કામ કરતા હતા, તો એ લોકોને જે કમિશન મળતી હતી એ USDTમાં મળતી હતી. એ USDTને પછી INRમાં કન્વર્ટ કરવા માટે એ લોકોએ શશાંક સક્સેનાનો હેલ્પ લીધો. અને જે આપણો મુખ્ય આરોપી છે નિપેન્દ્ર ચૌધરી, તો એ અને શશાંક સક્સેના છેલ્લા 1 વર્ષથી કોન્ટેક્ટમાં છીએ. અને એ છેલ્લા 1 વર્ષમાં ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સમાં શશાંકે નિપેન્દ્રનું હેલ્પ કર્યું છે USDTને INRમાં કન્વર્ટ કરવા માટે. પછી બીજો આરોપી જે છે એ સબ એજન્ટ તરીકે છે, એમનું નામ છે દાનિશ, અને એ એકચ્યુઅલી સાબરકાંઠાનું છે. અને સાબરકાંઠાની આપણે લોકોએ લઈને આવ્યા છે. અને જે દાનિશ છે એના ઉપર પણ ઘણા બધા એજન્ટો છે, પણ દાનિશનો જે સબ એજન્ટ હતો આકિબ, જેને અમે લોકોએ છેલ્લે ધરપકડ કરી હતી. અને દાનિશે છેલ્લા 1.5 થી 2 મહિનામાં 2 માણસોને ત્યાં ઓલરેડી મોકલી આપ્યું છે, અને અત્યારે પણ ત્યાં કામ કરે છે મ્યાનમારમાં. અને દાનિશ સાથે હાલ અમે લોકો પૂછપરછ કરી રહ્યા છીએ. કોર્ટને અમે લોકોને 4 દિવસની બંને આરોપીઓ માટે રિમાન્ડ પણ આપી દીધી છે, અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે.